તાલુકા દીપાદર સેવા સહકારી મંડળીના વહીવટમાં ભ્રષ્ટાચારનો એરું આપ્યો હોય તેવી સભાસદોએ તપાસ કરવા કરાઈ માંગ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પાદર સેવા સહકારી મંડળીના સભાસદોને 2008નો દેવા નાબૂદીનો લાભ મળ્યો કે નહીં તેની તપાસ થશે ખરી। વાત કરવામાં આવે તો સરકાર દ્વારા 2008માં ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવ્યા, જ્યારે બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના પાદર ગામે આવેલ દીપાદર સેવા સહકારી મંડળીના તે વખતના મંત્રી અને મળતિયાઓ દ્વારા વહીવટ કરી અને સભાસદોને લાભ આપ્યો નથી તેવું જણાવતા હતા કે લાભ આપ્યો હોય તો બાકીદારો કેવી રીતે રેકર્ડમાં બોલી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની સેવા સહકારી મંડળીઓ કાર્યરત ના હોવા છતાં સહકારના આગેવાનો અને અધિકારીઓની છત્રછાયામાં પગારો ઉઘારી પોતાના મળતિયાઓની વોટ બેંક ચલાવી સહકારી ધારાના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે। જો કે કાંકરેજની સેવા સહકારી મંડળીની તમામ પ્રકારની તપાસ કરવામાં આવે તો સરકાર અને ખેડૂતોની વચ્ચે શું રંધાઈ રહ્યું છે તે તપાસ થાય તો જ જાણી શકાય તેવું લોકોનું માનવું છે કે તપાસ કરશે તો કોણ જે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। કોંકરેજ જિલ્લો બનાસકાંઠાના રહીશ ઠાકોર વર્તીજી વેરસીજી કૌંસમાં મકવાણા। હું પાદર દી સેવા સહકારી મંડળીનો સભાસદ છું અને આ મંડળીના મંત્રી ઠાકોર રમેશજી વિરચંદજીએ ખેડૂત સામે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે। આ બાબતમાં મેં વારંવાર મહેરબાન રજિસ્ટ્રાર સાહેબ શ્રી, મહેરબાન રજિસ્ટ્રાર શ્રી ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી, સહકાર વિભાગના મંત્રીશ્રીને વારંવાર રજૂઆત મેં કરેલી છે। ડીએસપી સાહેબ શ્રી બનાસકાંઠાને પણ આ અંગે મેં લેખિતમાં અરજી કરેલી છે અને ત્યારબાદ મેં જિલ્લા રજિસ્ટ્રારને પણ 29/4ની અરજી કરેલી છે। તેમ છતાં હજી મને આ બાબતે કોઈ ન્યાય નથી મળેલો। તો મીડિયાના માધ્યમથી હું આપશ્રીને જણાવું છું કે આ અંગે મને યોગ્ય ન્યાય મળે તેવી વિનંતી કરું છું।